ફક્ત 1 લાખ રૂપિયા ભરીને તમારા સપનાનું ઘર વસાવો. બાકીના રૂપિયાની લોન ડેવલપર કરાવીને આપશે. શું ચિંતા છે બોસ? અથવા તમારે પ્રી એપ્રુવડ લોન થઈ ગઈ છે, આવો લાખ રૂપિયા ટોકન આપો, તમારા સપનાનું ઘર વસાવો. 100% લોન પેપર અવેલેબલ છે. હવે આ આખું કોમન ફોયર છે. 1 2 3 ચોથું 4 ઘર આવશે પર ફ્લોરમાં. એક લિફ્ટ સામે છે, એક લિફ્ટ અહીંયા છે, બરોબર? સામેની લિફ્ટ બતાવી દો. અને આ રીતે ડેવલપર આખું આ કોમન ફોયર આ રીતે ડિઝાઇન કરીને આપશે. જે રીતે તમે જોવો છો એ રીતે ડેવલપર તમને આપશે. કમ્પ્લીટલી વાસ્તુ કમ્પ્લાયન્સ તમારા ઘરમાં એન્ટ્રી રહેવાની છે. એન્ટ્રી સાથે તમને મળે છે એક વિશાળ અને સ્પેશિયસ તમારો બેઠક એરિયા, એટલે કે લિવિંગ રૂમ મળે છે. લિવિંગ રૂમથી અડોઅડ આવે છે તમારી એક બ્યુટીફુલ વ્યૂવાળી બ્યુટીફુલ બાલ્કની, બરોબર? અને સરસ મજાનું એક ફેમિલી જમી શકે એવું ડાઇનિંગની સુવિધા અહીંયા ડેવલપરે મસ્ત રીતે આપેલી છે. એની સામે કિચન છે, કિચનમાં સ્ટોરેજ એરિયા, જેમાં શેલ્ફ ડેવલપર જ કરીને આપવાના છે. અને આ બજેટમાં આવું યુટિલિટી વોશ એરિયા બહુ ક્વાઇટ જોવા મળતું હોય છે. અહીંયા તમને આ જોવા મળશે જે સ્પેશિયસ છે. 73 લાખ રૂપિયાથી શરૂ થાય, 73 લાખ રૂપીઝ ઓનવર્ડ્સ. આ તમારો બાળકોનો બેડરૂમ છે કે આ રીતે તમે ડિઝાઇન કરી શકો છો. બધી જ વસ્તુ, સાઇઝ, વિગત વાર બધી જ મેં કેપ્શનમાં લખેલી છે. એકવાર અચૂકથી જુઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે જે જોવો છો ને તમારો માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમની સાઇઝ એટલી સ્પેશિયસ છે કે જે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સ્પેસ મળે છે. વોર્ડરોબની તમારે આખું અહીંયા સેટ કરી શકો. એનું એટેચ વોશરૂમ એ તમને મળે છે. એટલે 2 બેડરૂમમાં એટેચ મળે છે અને એક કોમન છે. જુઓ, પ્રીમિયમ જેગુઆર ફિટિંગ્સ યુઝ કરેલા છે. કોમન વોશરૂમને અત્યારે અહીંયા કામ ચાલે છે. કોમન વોશરૂમ અહીંયા છે અને આ છે તમારો સેમી માસ્ટર બેડરૂમ વિથ એટેચ વોશરૂમ. સાઇઝ એવું નથી કે કોમ્પેક્ટ સાઇઝ છે, બરોબર? 40+ એમ્યુનિટીઝ છે. 50,000 સ્ક્વેર ફીટમાં તો ખાલી આ ડેવલપરે પોડિયમ એમ્યુનિટીઝ આપેલી છે બોસ. બધાને અલોટેડ કાર પાર્કિંગ એ છે. 73 લાખ રૂપિયાથી શરૂ થાય છે આ પ્રોજેક્ટથી. એટલે કે અહીંથી વસ્ત્રાલનું મેટ્રો સ્ટેશન ફક્ત ને ફક્ત 2 મિનિટના અંતરમાં આવેલું છે. એસપી રિંગ રોડ ટચ પ્રોજેક્ટ છે. ટ્રસ્ટેડ ડેવલપર છે. ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ અને પ્રાઇઝ બજેટ રેન્જમાં છે. તો રાહ શેની જોવો છો બોસ? આજે ડેવલપરને સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત.